દાખલા નંબર 5 એની કિંમત છે sec θ બરાબર 13/12 હોય તો બાકીના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધો। અગાઉ જ મેં શરૂઆતમાં કીધું હતું કે આપણને ત્રિકોણમિતીય ગુણોત્તરો ખબર હોવી જોઈએ કયા કયા છે। તો sin θ અહીંયા એ છે, અહીંયા θ જ છે, sin θ, ત્યાર પછી છે cos θ, tan θ, ત્યાર પછી છે cot θ, ત્યાર પછી છે sec θ, cosec θ। ક્રમનું કોઈ મહત્વ નથી, આપણને 6 એ 6 આવડવા જોઈએ। આમાંથી sec θ જે છે એના બરાબર આપી દીધું, શું આપ્યું 13/12 આ એક આપી દીધું અને એમ કીધું છે હવે બાકીના જે વધ્યા ને 5 એ 5 ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધો। એટલે કે sin θ, cos θ, tan θ, cot θ, cosec θ દરેક બરાબર મેળવવો। બરોબર। હવે આવું જો એક માર્કમાં પૂછ્યું હોય ને sec θ બરાબર 13/12 થાય તો cos θ બરાબર શું આવું પૂછ્યું હોય તો જો sec θ નું વ્યસ્ત સીધું કરો cos θ થાય 12/13। આ એક માર્કમાં જવાબ આવે। આ ફક્ત cos θ માટે એક માર્કમાં પૂછવું હોય તો ની હું વાત કરું છું। બરોબર। અહીંયા આપણને દરેક કીધું છે, આપણે દરેક મેળવવું પડશે। આ દરેક મેળવવા માટે અગાઉ આપણને જ્યારે ત્રિકોણમિતીય ગુણોત્તર આપી દીધો હોય તો સૌથી પહેલા આપણે આકૃતિ દોરવી છે। બરોબર। આકૃતિ દોરીએ। અગાઉ આપણને tan a અથવા તો જે કંઈ પણ હોય sec a કે sin a આવું બધું આપતા હતા। અહીંયા આપણને θ આપેલો છે, જો તો ત્રિકોણનું નામ શું લખશું આપણે ગમે તે લખી શકાય। અહીંયા આપણે લખવી a b અને c। કાટખૂણો આપણે કહેશું અહીંયા b ને, તો હવે આપણે θ અહીંયા કંઈ કીધું નથી, a ને કયો c ને કયો, તો આપણે હવે θ ક્યાં મૂકી શકીએ એ આપણે સૌથી આગળ પહેલો લેક્ચર હતો એમાં જ વાત કરી હતી કે કાટખૂણો હોય ત્યાં નો θ મૂકી શકાય, બાકી જે બે લઘુકોણ છે એમાં ગમે ત્યાં મૂકી શકો। જો આપણને કીધું નથી તો ગમે ત્યાં મૂકી શકો, જો કીધેલું છે તો જ્યાં લખ્યું હોય ત્યાં જ મૂકવાનું। જો sec a હોત તો a માં મૂકેત, sec c હોત તો c માં θ મૂકેત। અહીંયા ખાલી θ છે તો હું a માં પણ મૂકી શકું, ત્યાં ન મૂકવા તો હું c માં પણ મૂકી શકું। હવે આપણે અહીંયા એક કામ કરીએ, c જ્યાં છે ત્યાં θ મૂકીએ। બરોબર। એટલે કે અહીંયા c છે ને ત્યાં હું θ મૂકી દઉં અહીંયા। હવે કર્ણ તો નક્કી છે, કર્ણ શું છે AC, θ મૂક્યો તો સામેની બાજુ થઈ AB, પાસેની બાજુ થઈ BC, હવે કદાચ તમે અહીંયા નહીં અને અહીંયા ખૂણા A θ મૂકો તો સામેની બાજુ BC, પાસેની બાજુ AB, કર્ણ AC થાય, કોઈ ફેર પડે નહીં। ફક્ત આપણને θ ક્યાં મૂકવો બસ એ ખબર હોવી જોઈએ। જો રકમમાં આપેલું છે તો જ્યાં આપેલું હોય ત્યાં મૂકશું, નથી આપ્યું તો કા a માં અથવા તો c માં ગમે ત્યાં મૂકી શકો। a માં મૂકો તો e મુજબ સામેની બાજુ પાસેની બાજુ આવશે, c માં મૂકો તો e મુજબ સામેની બાજુ પાસેની બાજુ આવશે। કર્ણ તો નક્કી છે AC। બરોબર। ચાલો હવે જે માહિતી છે એ લખી નાખીએ। સૌથી પહેલા કે અહીં ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે તથા θ આપણે કોને કીધો છે, ખૂણો C બરાબર θ છે। બરાબર। આપણે અહીંયા ધારેલું છે પણ અહીંયા લખ્યું ખૂણો C બરાબર θ છે। આગળ હવે માહિતી જે આપેલી છે એ છે sec θ બરાબર 13/12, તો એ લખીએ sec θ બરાબર 13/12। અહીંયા sec a કે sec c નથી, sec θ છે એટલે θ ને આપણે c કીધો છે। sec θ નું સૂત્ર લખવાનું છે। અહીંયા sec θ નું સૂત્ર શું થશે, કર્ણ છેદમાં પાસેની બાજુ। ચાલો હવે એની વાત કરીએ। 13/12 બરાબર
કર્ણ છેદમાં પાસેની બાજુ, આની વાત અથવા અહીં નહીં જ લખી નાખીએ સીધું નીચે 13/12 બરાબર કર્ણ એસી છેદમાં પાસેની બાજુ, પાસેની બાજુ અહીંયા ખૂણો સી છે એને θ કીધું એટલે પાસેની બાજુ થઈ બીસી. જો તમે ખૂણો એ હોય અહીંયા θ કીધો હોય તો તમારે પાસેની બાજુ એ બી થાય બરોબર. આપણે અહીંયા સી કીધો છે એટલે એસી ના છેદમાં બીસી આ રીતે આવશે. ચાલો છેદમાં છે બીસી, શું કરશું અંશમાં લઈશું એટલે આવશે એસી સોરી બીસી એના છેદમાં 12 બરાબર અહીંયા એસી અને એના છેદમાં કોણ આવશે આ 13 બીસી એના છેદમાં 12 બરાબર એસી એના છેદમાં આવશે 13. હવે એના બરાબર કે ધારવાનું છે આપણે અહીંયા આગળના પેજ ઉપર લખીએ કે બીસી એના છેદમાં 12 બરાબર એસી એના છેદમાં 13 બરાબર કે અલગ અલગ આપી દઈએ એટલે શું થાય બીસી એના છેદમાં 12 બરાબર કે એસી એના છેદમાં 13 બરાબર કે એટલે હવે બીસી નું માપ મળે આપણને 12 કે બીસી બરાબર 12 કે. એવી જ રીતે એસી નું માપ મળે આપણને 13 કે એસી બરાબર 13 કે. ચાલો આકૃતિમાં 12 કે અને 13 કે આ બે વસ્તુ મળી એ લખીએ. આ પાસેની બાજુ છે અહીંયા આપણને મળ્યું છે 12 કે. કર્ણ છે એ આપણને મળ્યું છે 13 કે પાસેની બાજુ. ચાલો હવે સામેની બાજુ હજી મેળવવાની છે. પાયથાગોરસના સૂત્રનો ઉપયોગ કરીશું. પાયથાગોરસનું સૂત્ર શું છે એસી નો વર્ગ સીધું અહીંયા લખી નાખ્યું બરાબર એબી નો વર્ગ પ્લસ બીસી નો વર્ગ. ચાલો એસી ની કિંમત છે 13 કે એટલે અહીંયા આવશે 13 કે એનો વર્ગ બરાબર એબી મેળવવાનું છે એટલે એમ નામ રહેશે એબી નો વર્ગ પ્લસ બીસી એ છે 12 કે તો એમાં આવશે 12 કે એનો વર્ગ. ચાલો વર્ગ કરવાનો છે 13 નો વર્ગ થશે 169 કે વર્ગ. એબી નો વર્ગ એમ નામ આવશે એટલે અહીંયા લખીએ આપણે એબી નો વર્ગ 12 નો વર્ગ 144 કે વર્ગ થશે. જે મેળવવાનું છે ને એને આપણે કરતા બનાવશું એટલે 144 કે વર્ગ આવશે ડાબી બાજુ એટલે માઇનસ થઈ જશે એટલે 169 કે વર્ગ માઇનસ 144 કે વર્ગ બરાબર અહીંયા વચ્ચે એ બી નો વર્ગ. બાદ બાકી અહીંયા કરીએ તો 169 માઇનસ 144 એટલે વધે 25 ત્યાર પછી કે વર્ગ બરાબર અહીંયા આવે એ બી નો વર્ગ. આપણે એ બી નો વર્ગ નથી મેળવવાનો એ બી મેળવવું છે તો વર્ગમૂળ લેવું પડશે એટલે અહીંયા ડાબી બાજુ આવશે વર્ગમૂળની અંદર 25 કે વર્ગ બરાબર અહીંયા આવશે વર્ગમૂળની અંદર એ બી નો વર્ગ તો અહીંયા 25 નું વર્ગમૂળ થાય 5 કે વર્ગ અને એનું વર્ગમૂળ તો વર્ગમૂળ કેન્સલ વધે કે તો 5 કે બરાબર અહીંયા વર્ગમૂળ કેન્સલ થાય તો એ બી આવું મળે એટલે એ બી નું માપ આપણને મળ્યું 5 કે. એ બી નું માપ આપણને શું મળ્યું છે 5 કે મળ્યું છે. ત્રણેય બાજુના માપ મળી ગયા. કોણ સામેની બાજુ છે, કોણ પાસેની બાજુ છે, કોણ કર્ણ છે એ આપણને ખબર છે. હવે શું કરશું આપણે બાકીના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તરો એટલે કે sec θ સિવાયના જેટલા છે એ બધા ત્રિકોણમિતીય ગુણોત્તરો મેળવવાના છે. ચાલો હવે શું કરીશું આપણે અહીંથી ને તે આગળ લખીએ. સૌથી પહેલું ત્રિકોણમિતીય ગુણોત્તર sin θ એ મેળવવું છે. સૂત્ર લખીએ sin θ બરાબર સૂત્ર છે સામેની બાજુ છેદમાં કર્ણ. ચાલો sin θ બરાબર આપણે જ્યાં θ કીધો છે એની સામેની બાજુ કઈ છે ને એનો કર્ણ કયો છે. આપણે θ કીધો એની સામેની બાજુ છે એ બી કર્ણ છે એસી
એટલે આવશે અહીંયા એ બી એના છેદમાં એસી. ત્યાર પછી સાઇન થીટા બરાબર આ એ બી અને એસી ની કિંમત લખવાની છે. એ બી ની કિંમત આપણને મળી છે 5k, એસી ની કિંમત છે 13k, એટલે આવશે 5k એના છેદમાં 13k. તો અહીંયા કે જે અચળ સંખ્યા જે આપણે ધારી હતી કેન્સલ થાય. શું જવાબ આવે? 5/13. તો સાઇન થીટા આપણને મળે છે 5/13. આ આપણને મળ્યું સાઇન થીટા. ત્યાર પછી હવે મેળવવાનું છે કોસ થીટા. કોસ થીટા બરાબર કોસ થીટાની સૂત્ર પહેલા લખીએ તો પાસેની બાજુ છેદમાં કર્ણ. તો કોસ થીટા બરાબર, ચાલો આપણે જ્યાં થીટા કીધું છે એનો કર્ણ તો છે એસી, અહીંયા લખેલો છે. સામેની બાજુ એ બી હતી તો પાસેની બાજુ શું હતી? તો કે બીસી. તો પાસેની બાજુ હતી બીસી, એટલે કોસ થીટા બરાબર બીસી ના છેદમાં એસી. આવું થાય. કિંમત મૂકીએ તો કોસ થીટા બરાબર એસી ની કિંમત હતી 13k, બીસી ની કિંમત 12k, કે કેન્સલ કરીએ તો કોસ થીટા બરાબર 12/13 આવશે. એટલે બે ત્રિકોણમિતિય ગુણોત્તરો આપણે મેળવ્યા. સાઇન થીટા 5/13, કોસ થીટા 12/13. હવે એ સિવાયના ત્રિકોણમિતિય ગુણોત્તરો મેળવવા માટે આકૃતિ આપણી પાસે છે. સામેની બાજુ, પાસેની બાજુ, કર્ણ એ આપણને ખબર છે. ત્રણેય બાજુના માપ આપણને ખબર છે. તો હવે દરેક વખતે આવા સૂત્ર લખી અને લાંબી ગણતરી કરવાની જરૂર નથી. 1 થી 2 વાર કરી હવે સીધું લખી શકીએ. બરોબર? હવે તમને ખબર છે કે ભાઈ શું થાય? તો કે આ રીતે બાજુના નામ લખી નાખવી. આપણને સૂત્ર ખબર હોવી પડે. બાજુના માપ અગાઉ આપેલા જ છે, સીધી કિંમત મૂકવાની છે. બરોબર? ચાલો આગળ જોઈએ. હવે આની પછી હવે સીધું લેવી સાઇન અને કોસ મળ્યા ત્યાર પછી હવે વાત કરીએ ટેન થીટાની. સૂત્ર શું છે ટેન થીટાનું? તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સીધો જવાબ આપણે લખીએ તો ટેન થીટા બરાબર સામેની બાજુ શું છે? સામેની બાજુ છે એ બી, એનું માપ શું છે? 5k. પાસેની બાજુ શું છે? બીસી, એનું માપ શું છે? 12k. કે કેન્સલ થાય તો 5/12 આવે. આવી રીતે આપણે હવે સીધો જવાબ લખીએ 5/12. ગણતરી કઈ રીતે થાય છે તમને ખબર છે? ગણતરી દરેકની આ રીતે છે. બરોબર? સીધો જવાબ આપણે લખીએ. હવે દરેકને આ વસ્તુ આવડે. બરોબર? એટલે ટેન થીટા આપણને મળ્યું 5/12. ત્યાર પછી કોટ થીટા, 10 નું વ્યસ્ત કોટ થાય 12/5 આવે. ચેક કરી લેવી. કોટ થીટાનું સૂત્ર થાય પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. જો રિવર્સ થયું તો અહીંયા રિવર્સ થાય. બરોબર? છતાંય આપણે ચેક કરી લેવી, આકૃતિ ઉપરથી જોઈ લેવી. કોટ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. પાસેની બાજુ 12k, સામેની બાજુ 5k. કે કેન્સલ કરીએ તો 12/5. બરોબર? તો આ આપણને મળ્યું કોટ થીટા. ચાલો, સાઇન કોસ ટેન કોટ સેક રકમમાં જ આપેલું છે તો કોસેક વધ્યું. હવે તો કોસેક થીટા બરાબર સૂત્ર શું છે? કર્ણ છેદમાં સામેની બાજુ. આ કોના સૂત્રનું રિવર્સ છે? કોના સૂત્રનું વ્યસ્ત છે? તો કે જે સાઇન આપણે મેળવ્યો હતો ને એનું વ્યસ્ત છે. તો સાઇન મેળવ્યો તેનું વ્યસ્ત કરો એ કોસેક થાય. જોવી ચાલો. કોસેક થીટા કર્ણ છેદમાં સામેની બાજુ. કર્ણનું માપ 13k, સામેની બાજુ 5k. કે કેન્સલ કરો તો 13/5. તો કોસેક થીટા આપણને મળે 13/5. બરોબર? આ શું કર્યું આપણને ટૂંકમાં જે રકમમાં આપ્યું હતું, રકમમાં તો એક ગુણોત્તર સેક થીટા, એ સિવાયના બાકી બધા ગુણોત્તર આપણે મેળવવાના હતા. ત્રિકોણમિતિય ગુણોત્તરો આપણે શું કર્યું? આકૃતિ દોરી, એને નામ આપ્યું એબીસી. બરોબર? ત્રિકોણ એબીસી. ખૂણા બી ને આપણે કાટખૂણો કીધો છે. ખૂણા બી ને આપણે કાટખૂણો કીધેલો છે. અને થીટા
તમે કાટખૂણા સિવાયના જે બે લઘુકોણ છે એમાંથી ગમે એને θ કહી શકો. અહીંયા આપણે ખૂણા C ને θ કીધો છે. ત્યાર પછી sec θ એનું સૂત્ર લખ્યું કર્ણ છેદમાં પાસેની બાજુ ગુણોત્તર જે આપેલો છે રકમમાં એ ગુણોત્તર સૂત્ર અને આકૃતિની મદદથી આપણે શું કર્યું તો કે બે બાજુઓ એ મેળવી બે બાજુઓ જે મેળવી હતી એ હતી BC 12K મળ્યું AC 13K મળ્યું બે ઉપરથી ત્રીજી બાજુ મેળવવા માટે પાયથાગોરસના સૂત્રનો ઉપયોગ કર્યો અને ત્રીજી બાજુ હતી AB એ આપણને કેટલું મળે છે તો કે વર્ગમૂળમાં 5K ત્રણેય બાજુ આપણને મળી. પછી આપણે બાકીના ત્રિકોણમિતિય ગુણોત્તરો મેળવવાના હતા જેમાંથી આપણે sin θ એના સૂત્રનો ઉપયોગ કર્યો બરોબર. ત્યાર પછી cos θ એના સૂત્રનો ઉપયોગ કર્યો sin θ મળ્યું 5/13 cos θ મળ્યું 12/13. ત્યાર પછી બાકીના ત્રિકોણમિતિય ગુણોત્તરો tan θ 5/12 cot θ 12/5 અને cosec θ 13/5 મળ્યું બરોબર. તો અહીંયા આપણો દાખલા નંબર 5 જે છે તે પૂર્ણ થાય છે.